નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો આવાજ ન્યૂઝ। અંબાજી ખાતે તારીખ 5 નવેમ્બરની રાત્રે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। 40 થી 60 તોલા સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડની કરેલ ચોરીના આરોપીઓને અંબાજી પોલીસે ઝડપી પાડ્યા। અંબાજી નજીક આવેલા કુંભારિયા જૈન દેરાસર ખાતે સુરતનો પરિવાર દર્શનાર્થે આવેલ હતો। તેમણે પોતાની ગાડી પાર્કિંગમાં મૂકેલ હતી। તે દરમિયાન રાત્રિના સમયે બે ઇસમો દારૂ પીધેલી હાલતમાં આવીને ગાડીના પાછળનો કાચ તોડી તેમાં મૂકેલ બેગ થેલાઓ કે જેમાં સોનાના દાગીના, ઝવેરાત અને રોકડ રકમ હતી તે ઉઠાવી ગયા હતા અને અંદાજે 40 તોલા જેટલું સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી નાસી ગયા હતા। આ બાબતે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ તેમજ એએસઆઈ લલિતભાઈ પરમાર અને જયેશભાઈ જોશી, રાજેશભાઈ બુબડિયા તેમજ અન્ય સ્ટાફ અને એલસીબી ડોગ સ્ક્વોડ એફએસએલ સાથે સઘન તપાસ હાથ ધરી હતી અને ચોરી કરનાર બંને આરોપીઓ ગુલાભાઈ હાજાભાઈ ખરાડી તેમજ ગોવાભાઈ ભરમાભાઈ ડુંગાચિયાને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને ઝવેરાતો જેની કિંમત લગભગ 37,50,000 જેટલી થાય છે તે મુદ્દા માલ કબજે કર્યો હતો અને રોકડ રકમ ના મળતા નામદાર કોર્ટમાંથી તેમના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી।